ખાસ વાત કે સિયાબેન ફર્સ્ટ ડોટર છે જેની આપણે આ વર્ષે હેલ્પ કરી. માર્ક્સ શેમાં છે? ગણિતમાં. ગણિતમાં છે. ગણિત વિષય બહુ ગમે છે. હા, હું ખુદ કામ આવડું પછી હું બીજાની હેલ્પ કરું ને જેવી રીતના તમે મને હેલ્પ કરો છો. દીદીની આપણે જે ફીસ ભરેલી છે ભૌતિકભાઈ, તો તમને કેવું લાગે? સારું લાગે. સારું લાગે છે. સિયાને પ્રવાસમાં મોકલવી હતી ને, તો પણ હું મોકલી નહોતો શક્યો. મારી પાસે મુસીબત એવી હતી. ઇન્કમ તો ઘર પરિવાર હાલે ને શાંતિથી રહી હતી. બરાબર છે. એ બેલેન્સ તો કઈ થતું નથી. હા, એ તો ભાઈ મહાદેવની દયા છે. નસલે હું કઈ નથી કરતો, બધું મહાદેવ કરે છે. અમે ખાલી નિમિત્ત માત્ર છીએ. બા, તમને એક અમે પૂછીએ કે ભાઈ તમને અમારું આ કાર્ય કેવું લાગે? સારું લાગે છે. સૌને ગમે એવું છે. હા, મિત્રો, અગસ્ત્ય ગિવિંગ યુનિવર્સમાંથી હું શશાંક પંડ્યા આપનું હાર્દિક સ્વાગત કરું છું. અને આજે આપણી સાથે છે સિયાબેન, અને સિયાબેન સાથે આપણે મુલાકાત કરી થોડીક વાતો કરશું અને સિયાબેનનો શું અભિપ્રાય છે અગસ્ત્ય વિશે એ આપણે જાણશું. બરાબર. અને ખાસ વાત કે સિયાબેન ફર્સ્ટ ડોટર છે જેની આપણે આ વર્ષે હેલ્પ કરીએ છીએ. તમને ખબર છે કે સિયાનો અર્થ શું થાય? ના. નથી ખબર? ના. સિયા છે ને, એ સિયાનો અર્થ માતા સીતાનું નામ છે. અને અમારું આ જે ગ્રુપ ચાલે છે ને, એ બાલાજી હનુમાન દાદા જ ચલાવે છે. એટલે એ સિયામાનું કામ કરતા હોય તો તમે તો સિયાજી ખુદ છો, તો તમારું કામ તો કરે જ ને. તમારું જે સ્ટડી છે એ અત્યારે કયા સ્ટાન્ડર્ડમાં આવેલા છો આપ? 8th સ્ટાન્ડર્ડમાં છો ને. તમારું રિઝલ્ટ મેં જોયું, બહુ બધો સ્કોર કરેલો છે. સૌથી હાઈ માર્ક્સ શેમાં છે? ગણિતમાં. ગણિતમાં છે. ગણિત વિષય બહુ ગમે છે. હા. અચ્છા, એવું છે. આગળ જઈને સિયાબેન તમે શું બનશો? ટીચર. ટીચર બનવું? એવું કેમ? મને શોખ છે એવો ટીચર બનવાનો. ટીચર બનવાનો શોખ છે. હા. તમે આ ટીચર્સ ડે ને એવું થતું હોય તો એમાં પાર્ટિસિપેટ કરો છો? હા. કરો છો? હા. પછી છોકરાઓ તમારું માને છે? હા, માને છે. માને છે, એવું છે. બરાબર. હવે જો તમે આગળ જઈને, અમે તો એવું વિશ કરશું કે તમે આગળ જઈને ટીચર બનો, બરાબર છે. પણ ટીચર તમે બની ગયા, કોઈ હાઈ સેલરી તમને મળવા લાગી, બરાબર, તો તમને અગુની આ જે હેલ્પ કરે છે બાળકોની, બરાબર, એવી રીતે તમને કોઈ જરૂરિયાતમંદ બાળક મળે તો તમે એની હેલ્પ કરશો? હા, કરી. બરાબર. કઈ રીતે કરશો? મારી પાસે હું ખુદ કામ આવડું પછી હું બીજાની હેલ્પ કરું ને જેવી રીતના તમે મને હેલ્પ કરો છો એવી રીતના. એવી રીતે તમે બી હેલ્પ કરશો. મોડર્ન ટેકનોલોજી વાળી સ્કૂલમાં તમારું હવે એડમિશન થશે, કારણ કે નવી સ્કૂલ બને છે, તમને ખ્યાલ જ છે. તો એને લઈને તમે કેટલા એક્સાઇટેડ છો? બહુ એક્સાઇટેડ છો. અમે બધા ફ્રેન્ડ્સ પણ પ્લાન બનાવ્યો છે કે અમે આવી રીતના કરશું, આવી રીતના બહુ ખુશ છીએ અમે એવું વિશ કરીએ કે તમે આગળ વધો ખૂબ ખૂબ અને મોટા થઈ અને જેમ અગુ હેલ્પ કરે છે એમ તમે બીજાની પણ હેલ્પ કરો, બરાબર છે ને. હવે તમે અગસ્ત્ય વિશે ખાલી 2 શબ્દ કહી દો, જે આવડે, કોઈ મૂંઝાવાની જરૂર નથી. અગસ્ત્ય વિશે? હા, અગસ્ત્ય અમને મળીને તમને કેવું લાગ્યું? મને બહુ જ ખૂબ જ સરસ લાગ્યું. તમે મારી હારે બહુ જ ખૂબ જ સરસથી વાતો કરી એટલે મને બહુ જ ખૂબ જ સરસ લાગ્યું. તો પછી તમે થોડા મોટા થઈ જાવ તો અમારી સાથે જોડાશો? હા, જોડાઈશ ને. બરાબર છે ને. હું તમને એક આ ચેક દઈ દઉં છું, એ તમારે જે સ્કૂલમાં છે ને સબમિટ કરાવવાનું રહેશે, બરાબર. એટલે તમારું જે 8th સ્ટાન્ડર્ડનું જે એજ્યુકેશનલ જે પણ કાંઈ છે તમારું એકેડેમિક, એની ફીસ જે બધી છે એ અગસ્ત્ય ગિવિંગ યુનિવર્સ દ્વારા પે થઈ જશે, બરાબર. અને હજી તમારું બુકનું લિસ્ટ તો આવ્યું નથી, પણ જ્યારે બુકનું લિસ્ટ આવશે ને ત્યારે તમને બુક બી પ્રોવાઈડ કરી દેશે. જે તમારે 8th સ્ટાન્ડર્ડને લઈને જે કંઈ બુક જોતી હોય ને એ બધું તમને અગસ્ત્ય ગિવિંગ યુનિવર્સ પ્રોવાઈડ કરશે. ઓકે, ચલો, થેન્ક યુ સિયાબેન. તો મિત્રો, આ છે આપણા ભાઈ સિયાબેનના નાનકડા ભાઈ. શું નામ છે તમારું? હા, ભૌતિકભાઈ. તો જે છે એમના દીદીની આપણે જે ફીસ ભરેલી છે ભૌતિકભાઈ, તો તમને કેવું લાગે? સારું લાગે. સારું લાગે છે. 2 માંથી તોફાની કોણ છે, તમે છો કે દીદી? તમે જો આને કહે ઓનેસ્ટી, પોતે સ્વીકારી જ લીધું ભાઈ હું તોફાની છું એમ. હવે છે ને ભૌતિકભાઈ, હા, આપણે દીદીની ફીસ ભરી દીધી ને, આલ્યો આ પકડો. હા, મોઢામાં ન નાખતા. હા, આપણે દીદીની ફીસ ભરી તો દીદીની મીઠું મોઢું કરાવવું પડે ને, તો ચાલો તમારા હાથેથી દીદીને ખવડાવી દો ને.
મિત્રો આપણી સાથે ઉપસ્થિત છે સિયાબેનના ફાધર. એમની સાથે થોડીક વાત કરીશું અને જાણશું કે ભાઈ કઈ રીતે આ ઉછેર કરે છે બાળકોનું, કઈ રીતે ઘર ગુજરાન ચલાવે છે. નરેશભાઈ આપણી સાથે ઉપસ્થિત છે. નરેશભાઈ શું ઉંમર હશે આપની? મારી 44 વર્ષ. 44 વર્ષ. અને નરેશભાઈ આપ શું કામ કરો છો? હું ગાડી હકાવું. ગાડી ચલાવો એટલે કઈ રીતના, ફેરા કેવું? હા, ફેરા કંપનીમાં, નાના કંપનીમાં નાના મોટા ફેરા કરીને ગુજરાન ચલાવો છો, બરાબર? અને અત્યારની જે મોંઘવારી છે નરેશભાઈ, એમાં એક મિડલ ક્લાસ માણસને ઘર ચલાવવું કેટલું મુશ્કેલ છે? બહુ જ મુશ્કેલ છે. મારે સિયાને પ્રવાસમાં મોકલવી હતી ને, તો પણ હું મોકલી નતો શક્યો. મારી પાસે મુસીબત એવી હતી. નરેશભાઈ, એક થોડુંક તમને પર્સનલ વાત પૂછી શકું જો તમારી અનુમતિ હોય તો? બરાબર. જે તમે મને કહેતા હતા કે સિયાબેનના અને ભૌતિકભાઈના મધર છે, એ કેવી રીતે થઈ ગયું? એ ડિલિવરીમાં ઓફ થઈ ગયા. ભૌતિકને ડિલિવરી ત્યારે મારે સિયા હતી 6 વર્ષની. અચ્છા. અત્યારે 14મા વર્ષમાં ગઈ. તો નરેશભાઈ, જે આ નાના બાળકો હતા અને એના મમ્મી જે છે એની છત્રછાયા ગુમાવી દીધી, તો બાળકોને મોટા કરવામાં ખરેખર તમારા સાહસને અમે વંદન કરીએ છીએ અને એવી આશા રાખીએ છીએ કે ભાઈ સિયાબેન અને ભૌતિકભાઈ છે ખૂબ ખૂબ આગળ વધે અને તમારું નામ રોશન કરે. હું બહુ મુસીબતમાં હતો. આ મારા મમ્મી હતા ને, એટલે મારા મમ્મીને લીધે આશરે મોટા થઈ ગયા. નરેશભાઈ, એક એ પૂછવું હતું કે તમે આ જે ફેરાને એવું કરી લો, તેમાં શું ઇન્કમ થઈ જતી હશે અંદાજે? ઇન્કમ તો ઘર પરિવાર હાલે ને શાંતિથી રહી હકી. બરાબર છે. એ બેલેન્સ તો કઈ થતું નથી. હા, એટલે મોંઘવારી એટલી થઈ ગઈ છે. તમારું નામ શું? શશાંકભાઈ. શશાંકભાઈ, તમે મેળા ને એમાં મારે લાઈફમાં થોડું સારું થઈ જાય. હા, એ તો ભાઈ મહાદેવની દયા છે નરેશભાઈ. હું કઈ નથી કરતો, બધું મહાદેવ કરે છે. અમે ખાલી નિમિત્ત માત્ર જ ભાઈ. અને કદાચ અમારી મુલાકાત એવી રીતે થઈ છે નરેશભાઈ સાથે. એ મુલાકાત કેવા જાવ તો રાત પડી જાય. પણ ઈ ઈશ્વરને કરવું હશે તો જ એવી રીતે મુલાકાત થાય કે ભાઈ તું આને મળીશ અને આવી રીતે થશે એમ. નરેશભાઈ, બહુ વધુ તમારો ટાઈમ નહીં લઉં. તમને કેવું લાગ્યું અગસ્ત્ય વિશે મળી? ના, આવું નાના માણસો માટે થાય તો બહુ સારા માટે કહેવાય. થોડોક યંગ થઈ જાય, આમ કમાઈને એમ થાય. થોડીક હેલ્પ થઈ ગઈ. તમારા ખંભા ઉપરથી અમે સંપૂર્ણ ભાર તો ન ઉતારી શકી, પણ અમારાથી જેટલી હેલ્પ કરી શકીએ 25% તો ઉતરી ગયો. જે મારા માટે સ્કૂલ નું તો ટેન્શન જ રહી ગયું. હવે તમે જે આ એક મધર એમના જતા રહ્યા ત્યારે સિયાબેન ની ઉંમર 6 વર્ષની અને આ બાબુ તો હજી આવ્યો હતો ભૌતિક, અને એ બેને મોટા કરવા એટલે તમને અને તમારા બા એ બંનેને ખૂબ ખૂબ અગુ વંદન કરે છે અને તમારા સાહસને વંદન કરે છે. અને આગળ જતા અમે એવી આશા રાખીએ કે અમારી પાસે જો વધારે ફંડ આવે તો આવતા વર્ષે પણ સિયાબેનના અમે મળીએ અને આ તોફાની ભૌતિકભાઈની પણ કઈક હેલ્પ કરીએ, બરાબર ને? તોફાની છે એ તો એક હજી એક વ્યક્તિને આપણે મળાવીએ જેને નરેશભાઈ કહે છે કે ભાઈ બાની હેલ્પથી આ બે બાળકો મોટા થયા અને એક માં છે એ પોતાની ફરજ ભૂલતી નથી. તો બા, તમને એક અમે પૂછીએ કે ભાઈ તમને અમારું આ કાર્ય કેવું લાગે? સારું લાગે છે. સૌને ગમે એવું છે. હા, બરાબર ને? બરોબર. અને અમે તમારી પાસે એક જ વસ્તુ માંગીએ છીએ કે અમને એવો આશીર્વાદ આપો. આશીર્વાદ, ભોળાનાથના આશીર્વાદ. એવો આશીર્વાદ માંગીએ કે સિયાબેન ની જેમ અમે ઘણી દીકરીઓની હેલ્પ કરી છે. હા, ભોળાનાથની દયા હારામાં હારું તમને મળશે. બરાબર છે. તો આખી ફેમિલીની આપણે મુલાકાત થઈ ગઈ છે અને હવે આપણે આ વિડીયોને અંત આપીએ છીએ. તો સૌ એક સાથે જે છે મહાદેવની જય બોલી જાય.